માર્કેટમાં અફરાતફરી મચી છે। સીસીટીવીમાં વિસ્ફોટ થયો તે ક્ષણને કેદ કરવામાં આવ્યું છે। લાજપતરાય માર્કેટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, લોકો નાસભાગ કરતા જોવા મળ્યા। વિસ્ફોટની તીવ્રતા અતિ હોવાનું લોકોનું કહેવું છે। તો લાજપતરાય માર્કેટમાં અફરાતફરી મચી હતી। જે પ્રકારથી પ્રચંડ વિસ્ફોટ થયો હતો તે બાદના દ્રશ્યો છે, તેને લઈને ત્યાં જે સાક્ષીઓ હતા તેમણે પણ પ્રતિક્રિયા આપી। વિસ્ફોટ સમયે માર્કેટના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। કઈ રીતે લાજપતરાય માર્કેટમાં અફરાતફરી મચી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી। પહેલા તો એવું લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો હોય તેનું કંપન થયું છે, પરંતુ તે બાદ જાણકારી સામે આવી કે આ આતંકવાદી હુમલો હોવાનું સામે આવ્યું હતું। અફરાતફરીના દ્રશ્યો પણ સામે આવ્યા। તો લોકો શાંતિથી ખરીદી કરી રહ્યા હતા અને અચાનક આ પ્રચંડ વિસ્ફોટ થયો। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી, અફરાતફરી જોવા મળી હતી, લોકો ગભરાઈ ગયા હતા। આ જે દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થાય છે। લોકો જે શાંતિથી શોપિંગ કરવા માટે આવ્યા હતા, ખરીદી કરવા માટે આવ્યા હતા, એકદમથી ગભરાઈ જાય છે અને ઘણા બધા લોકો છે જેમનો જીવ પણ આ વિસ્ફોટમાં ગયો છે। અચાનક વિસ્ફોટ થતા પહેલા તો લોકોને સમજણ જ ન પડી કે આ શું થયું। લોકોને એવું લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો હશે, પરંતુ જે પ્રચંડ વિસ્ફોટ હતો તેની તીવ્રતા ખૂબ જ વધારે હતી। લાજપતરાય માર્કેટના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો શાંતિથી ખરીદી કરતા જોવા મળ્યા અને તે બાદ અચાનક કારમાં જે પ્રચંડ વિસ્ફોટ થયો અને તે બાદ નાસભાગ, અફરાતફરી, ડર અને દહેશતના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થયા છે। લાજપતરાય માર્કેટ દિલ્હીનો એવો વિસ્તાર છે કે જ્યાં ચહલ પહલ જોવા મળતી હોય છે, લોકો ખાસ કરીને ખરીદી માટે આવતા હોય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો અહીં ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે। શાંતિથી જે લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા, અચાનકથી વિસ્ફોટ થાય છે, તમામ લોકો ત્યાંથી દોડવા લાગે છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી જાય છે। પહેલા તો એવું લાગે છે કે જાણે ભૂકંપ આવ્યો હશે, તેનું કંપન હશે, પરંતુ જે પ્રચંડ વિસ્ફોટ થાય છે તેનો ખ્યાલ આવે છે કે આ તો ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જે લાજપતરાય માર્કેટના દ્રશ્યો છે। શોપિંગ કરી રહ્યા હતા લોકો અને વિસ્ફોટ બાદ દહેશતના જે દ્રશ્યો છે, નાસભાગ કઈ રીતે મચે છે, એકદમથી હડકંપ મચે છે। કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો, જાણે ભૂકંપ આવ્યો હોય તેવી હલચલ જોવા મળે છે, જાણે કે ધરતી ધ્રુજી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે। લાજપતરાય માર્કેટના આ દ્રશ્યો છે કે જ્યાં વિસ્ફોટ બાદ લોકો છે તે ત્યાંથી ભાગે છે, દોડે છે, અફરાતફરી છે તે એકદમથી સર્જાઈ જાય છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી હતી। દિલ્હીના લાજપતરાય માર્કેટના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે દિલ્હીમાં જે પ્રકારથી આ સમગ્ર ઘટના, આતંકી ઘટના બની હતી, લાજપતરાય માર્કેટના જે સીસીટીવી ફૂટેજ છે તે અત્યારે સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માર્કેટમાં શોપિંગ કરી રહ્યા છે લોકો, શાંતિથી ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અચાનક જ્યારે વિસ્ફોટ થાય છે તો ત્યાંથી તમામ લોકો છે તે ત્યાંથી ભાગવા લાગે છે, ગભરાઈને દોડવા લાગે છે, કારણ કે તેમને એકદમથી ખ્યાલ નથી આવતો કે અચાનક શું થયું। પહેલા તો કેટલાક લોકો છે તે ભૂકંપનો આંચકો સમજે છે, પરંતુ આ પ્રચંડ વિસ્ફોટ બાદ ખ્યાલ આવે છે કે કશું કંઈ મોટું થયું છે, કંઈક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। લોકો શાંતિથી ખરીદી કરી રહ્યા હતા। લાજપતરાય માર્કેટ એક એવો વિસ્તાર કે જ્યાં મોસ્ટલી ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે। અમિત શાહની હાઈ લેવલ બેઠક, ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠક, એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। તો ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ આ બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક મળી રહી છે, જેમાં એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। મહત્વપૂર્ણ આ બેઠક, બ્લાસ્ટ બાદ આ બેઠક મળી રહી છે। હાઈ લેવલની બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। તો અમિત શાહની હાઈ લેવલ બેઠક છે જે મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ બેઠક ખૂબ જ મહત્વની એટલા માટે પણ છે કારણ કે બ્લાસ્ટ બાદ હવે આ બેઠકમાં ઘણી બધી બાબતો પર ચર્ચા થશે। એનઆઈએ ચીફ અને
ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। ઉલ્લેખનીય છે કે રાજધાની પર જે પ્રકારથી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે બાદ તંત્ર સતર્ક થયું છે। ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે પણ આ સમગ્ર ઘટના જ્યારે બની તે બાદ પડપડનું નિરીક્ષણ તો કરી રહ્યા હતા, પરંતુ સાથે સાથે આ હુમલો જ્યારે થયો તેના તરત જ થોડીક જ વારમાં તુરંત બાદ તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા, જ્યાં ઘાયલો હતા। જે સ્પોટ છે, ઘટના સ્થળ છે, ત્યાં પણ પહોંચ્યા હતા। તમામ બાબતોનું અમિત શાહ નિરીક્ષણ કરી રહ્યા હતા। હવે તેમની આ જે બેઠક છે, હાઈ લેવલની આ બેઠક મહત્વની। તો દિલ્હી બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો। આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીથરા ઉડી ગયા। હાલ પોલીસ આ મામલે તપાસમાં જોતરાઈ છે। ત્યારે કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા છે। i20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની તપાસ પણ ચાલી રહી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું। i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી પણ જોવા મળી હતી। આ એ જ કાર આપ જોઈ રહ્યા છો કે જે કારમાં ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે, પરંતુ આ કાર કઈ રીતે પહોંચી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી સીસીટીવીમાં જોવા મળી હતી। આ શંકાસ્પદ કાર જે હતી કઈ રીતે ત્યાં પહોંચી, ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થયો તે તપાસનો વિષય। તો દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાતમાં પણ હાઈ એલર્ટ। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। યાત્રાધામો અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે। દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકો